અચાનક તમારા ગામમાં કે શહેરમાં 900 ઝેરી નાગ એક સાથે આવી જાય તો મિત્રો તમારી શું હાલત થાય? તો મિત્રો આવી જ હાલત મિત્રો અત્યારે ચાઇનામાં થઈ રહી છે. ચાલો હું મિત્રો તમને પૂરો વિડીયો બતાવું છું. ચાઇનામાં મિત્રો તાજેતરમાં આવેલા એક ભયાનક પૂરે સમગ્ર વિસ્તારને મિત્રો હલાવી દીધો છે. નદીઓ બે કોઠે વહી રહી છે, પરંતુ આ કુદરતી આફત વચ્ચે એક એવી ઘટના બની મિત્રો જેણે લોકોના મિત્રો નીંદ હરામ કરી દીધી છે. પૂરના એક વિશાળ ફોર્મમાં ઘૂસી જતા ત્યાંથી 900થી વધુ અત્યંત મિત્રો ઝેરી નાગ કેદમાંથી આઝાદ થઈ ગયા. સાપના વાડાની દિવાલો તૂટતાની સાથે જ આ તમામ નાગ પૂરમાં તણાઈને મિત્રો સીધા રહેણાંક વિસ્તાર અને શહેરના રસ્તાઓ પર પહોંચી ગયા છે. પાણીમાં તરતા અને જમીન પર સળવળતા સેંકડો કાળા નાગને જોઈને મિત્રો સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો છે. પૂરના વચ્ચે ઘરોમાં ઘૂસી રહેલા આ ઝેરી સાપોના કારણે લોકોના જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા છે. નિષ્ણાતોના મિત્રો જણાવ્યા મુજબ આ સાપ ભૂખ્યા અને ડરેલા હોવાથી અત્યંત મિત્રો આક્રમક બની ગયા છે, જે સ્થાનિક નાગરિકો માટે મોટો ખતરો ઊભો કરે છે. રેસ્ક્યુ ટીમ અને બચાવ દળ પૂરના વહેતા પાણીમાં 900 સાપોને પકડવા માટે દિવસ રાત જાનના જોખમે મિત્રો કામ કરી રહ્યા છે, પરંતુ પૂરની સ્થિતિને કારણે કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે. કુદરતી કોપ અને માનવી બેદરકારીના આ ભયાનક મિશ્રણે મિત્રો આખી દેશમાં ચિંતાની લહેર દોડાવી દીધી છે. પાણી સાથે શહેરમાં પ્રસરેલા આ નાગનો આતંક ક્યારે શાંત થશે તે અંગે હજુ પણ મિત્રો સસ્પેન્સ બનેલું છે. આ ભયાનક ઘટના અંગે મિત્રો તમારું શું કહેવું થાય છે? એક કોમેન્ટ મિત્રો કરી દેજો. શું પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવા જોખમી સાપ ફોર્મ હોવા જોઈએ કે નહીં? તમારી રાય કોમેન્ટમાં જરૂર જણાવો. વધુ અપડેટ્સ માટે મિત્રો વિડીયોને લાઇક અને શેર કરો. તો મિત્રો ચાઇનામાં આવી ઘટના બની છે. સાપોનું ફાર્મ છે તે સાપો ત્યાંથી નીકળી ગયા છે અને મિત્રો લોકોમાં આતંક ફેલાવી રહ્યા છે. પરંતુ મિત્રો ચાઇનાના લોકો તો આપણે વિડીયો પણ જોતા હશો, તે સાપો ખાય છે, પણ મિત્રો તે પણ ડરી રહ્યા છે અને ભાગી રહ્યા છે, કારણ કે મિત્રો આ ઝેરી સાપ હોય છે તે છોડતા નથી, તે કરે ત્યારે મિત્રો માણસ મૃત્યુ પામે છે. બાકી મિત્રો તમારું શું કહેવું થાય છે? એક કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ મળી જાય. જય માતાજી.